આમોદ નગરના રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશદ્વાર સામે જ રખડતી ગાયોએ અડીંગો જમાવી લેતા નગરજનો સહિત રાહદારીઓને રખડતા ઢોરોથી ડર સતાવી રહ્યો છે। આમોદમાં અઠવાડિયા પહેલા જ એક પેરાલિસિસગ્રસ્ત આધેડને ગાયો અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી, જેથી લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। આમોદ પાલિકા પાસે ઢોર પકડવાની કોઈ નિષ્ણાત ટીમ નહીં હોવા છતાં પાલિકાએ ઢોર ડબ્બો રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ધુમાડો કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો। તેમજ છતાં નગરના રખડતા ઢોરોની સમસ્યા યથાવત રહેવા પામી છે। આ ઉપરાંત આમોદ નગરમાં શાકભાજી અને ફ્રૂટની લારી ધરાવતા વેપારીઓ પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ રખડતા પશુઓના અડીંગાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી હતી, તેમજ ઝઘડો કરતા રખડતા ઢોરોથી રાહદારીઓના જીવ પર જોખમમાં મુકાયા હતા। 2 દિવસ પહેલા જ મામલતદાર કચેરી ખાતે ગણેશ યુવક મંડળના મુખ્ય આયોજકોની વહીવટતંત્ર સાથે ગણેશ વિસર્જનને લઈને મીટિંગ મળી હતી, જેમાં આયોજકોએ આમોદમાં રખડતા પશુઓને મામલે રજૂઆત કરી હતી। ત્યારે આમોદ મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નગરપાલિકા તંત્રને રખડતા ઢોર પકડવા સૂચના આપી હોવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી, જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર મોહસિન કારા, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી।